આજ મારે ખાવામાં દાળ ભાત બનાવવાના હતા અને અમારા બેન તો જો ગોવણી થયા હતા અને રાજ મને કહેતા હોય અગાશી ઉપર હવે ચપ્પલ પહેરવાનું રાખજે, પણ હું જો ને માનતી જ નથી. મારે ઉતાવળ હોય ને કારે પહેરવા અને કાઢવા અને બપોરે નકરા દાળ ભાત હોય, બીજું કાંઈ નહીં. પછી મારા બેન ને નવરાવી નાખ્યા તો કે મમ્મી તડકાનું કાંઈક કરીને. પછી એ કાંઈકમાં મેં વરિયાળીનું શરબત બનાવી રહી ને ત્યાં મારા ઘરે અચાનક સમુદ્રી લૂંટેરા આવ્યા તો આવ્યા. પાછા કે તમારા સુરતમાં બહુ ગરમી પડે, લ્યો કરો વાત, ઉનાળામાં ગરમી ન પડે તો હું વરસાદ આવે. તો રાજ કે એને વરિયાળી શરબત આપ, એ 24 કલાક દરિયામાં રહે એટલે એને પતરામાં નો મજા આવે. શાબાશ બેટા. ત્યાં બીજા મહેમાન આવી ગયા. વળી પાછા આ ભાઈ કે ભલે ગરમી લાગે, મારે તમારું અગાશી જોવું છે અને રીલ શૂટ કરવી છે. આ દરિયાના રાજા રાણીને નો લાવ્યા, નકર હું પણ રીલ બનાવત. તો હું કરું, આ બધાએ મને કામે લગાડી દીધી. વળી પાછા કે હવે અમારે ઘરે જવું છે, માછલા પકડવાના છે. પછી હું ખાવાનું લઈ અને બેહી ગઈ. મોટા બેને મોકલ્યું હતું મીઠું મીઠું. આજ કમેન્ટમાં કહેજો સમુદ્રી લૂંટેરાનું હાસું નામ તમને આવડે કે કેમ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.